મિત્રો, ખેતીની અંદર દિવસે દિવસે જે ટેકનોલોજીની અંદર વધારો થઈ રહ્યો છે અને ખેડૂતો માટે એક સારી બાબત છે કે ડ્રોન દ્વારા જે પાકોની અંદર હાઈટ વધારે હોય અને સ્પ્રે કરવામાં ખૂબ જ ઓછો સમય લેવામાં આવે છે. તો એરંડાના પાકની અંદર ઈયળ અને લાળિયાનો ઉપદ્રવ છે, તો ડ્રોન દ્વારા સ્પ્રે થઈ રહ્યો છે. અને તમે થરાદ અને તેની આજુબાજુના વિસ્તારની અંદર જો ડ્રોન દ્વારા આવા કોઈ પણ પાકને સ્પ્રે કરાવવા માંગતા હો તો તમને મેં નીચે નંબર આપેલો છે, તેની અંદર તમે કોમેન્ટ કરી શકો છો. ખૂબ જ ઇઝી, સરળથી તમે જોઈ શકો છો કે ડ્રોન દ્વારા જે સ્પ્રે કરવામાં આવી રહ્યો છે તે હું તમને બતાવું તો કે માત્ર 10 મિનિટની અંદર 1 થી 1.5 એકરની અંદર સ્પ્રે પણ પૂર્ણ થઈ જાય છે અને તમામ જગ્યાએ સારી રીતે દવા પહોંચી જાય છે. તો દવાનો પણ બગાડ નથી થતો. તમે જોઈ શકો છો કે કઈ રીતે તેનો સ્પ્રે થઈ રહ્યો છે. તે ડ્રોનને કઈ રીતે મેનેજ થાય છે તે પણ અહીં સિસ્ટમ બતાવવામાં આવી છે. જેટલો એરિયા સિલેક્ટ કરવામાં આવે તે એરિયાની અંદર ડ્રોન દ્વારા ખૂબ જ સરળ રીતે સ્પ્રે કરવામાં આવે છે અને કોઈ એરિયા બાકી રહી જાય તો પણ અહીં સૂચિત કરવામાં આવે છે કે આ એરિયાની અંદર સ્પ્રે નથી થયો. તો તમે કોમેન્ટની અંદર જણાવશો તો આ બાબતે આપણે સંપૂર્ણ વિડીયો યુટ્યુબની અંદર મૂકવાનો પ્રયત્ન કરશું. આભાર.